પોરબંદર બાલા હનુમાન ગ્રુપ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ સહિત રાજકીય આગેવાનો અધિકારીઓએ બ્લડ ડોનેટ કર્યું। આવતીકાલે પોરબંદર સુદામા ચોક ખાતે આવેલા બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી વંદન મહોત્સવ ધામધૂમથી ઉજવાશે। બાલા હનુમાન ગ્રુપ દ્વારા દર વર્ષે હજારો બોટલ બ્લડ એકઠું કરી જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે। આ વર્ષે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ પોતે બ્લડ ડોનેશન કર્યું, સાથે 200 જેટલા પોલીસ જવાનો અધિકારીએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું। આજે સાંજ સુધીમાં અંદાજે 8થી 10,000 બ્લડ ડોનરો બ્લડ ડોનેટ કરે એવો શક્યતાઓ। महात्मा गांधी ने पवित्र धरती पोरबंदर पर बाला हनुमान ग्रुप द्वारा आयोजित हनुमान जयंती निमित्ते महा ब्लड डोनेशन आयोजन करवामां આવ્યું છે। મને ખુશી છે આ મહા બ્લડ ડોનેશનના આયોજનમાં 10,000 બોટલ બ્લડ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે। આજે હું જોઈ રહ્યો છું યુવાનો, મહિલાઓ, પોલીસ કર્મીઓ, સેના કર્મીઓ, જાહેર જીવનના આગેવાનો સૌ કોઈ બ્લડ ડોનેશન કરીને આ બ્લડ ડોનેશન મહાકુંભની અંદર પોતે સેવા કાર્યમાં જોડાયા છે। બ્લડ ડોનેશન એ પરોપકારનું કાર્ય છે। બ્લડ ડોનેશન એ બીજાના જીવનને બચાવવાનું કાર્ય છે અને આપણા ભારતીયોનું એ સંસ્કાર છે। એ સંસ્કાર એટલે સેવા, સંસ્કાર એટલે બીજાને મદદરૂપ થવું। હા, દુનિયામાં બધા જ અને બધી જ વસ્તુ કોમર્સ હોઈ શકે, પરંતુ ભારતની અંદર સેવા એ આપણા નાગરિકોનું સંસ્કાર છે। આ સંસ્કાર આજે પોરબંદરની ધરતી પર આપણે જોઈ રહ્યા છીએ। 10,000 બોટલ બ્લડ એકત્રિત કરવું, આના માટે હજારો સ્વયંસેવકો એક સપ્તાહથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે। હજારોની સંખ્યાની અંદર લોકો બ્લડ ડોનેશન કરવા માટે ઉમટી પડ્યા છે। એમની સુવિધા વ્યવસ્થા માટે બહુ જ લોકો સહયોગ કરી રહ્યા છે। આના માટેથી સમગ્ર પોરબંદર વાસીઓને હું તહે દિલથી અભિનંદન પાઠવું છું। સાથે સાથે બાલા હનુમાન ગ્રુપના સ્થાપક અને સંયોજક કેતનભાઈ વિશ્વકર્માને પણ આવું ઉમદા કાર્ય કરવા બદલ તહે દિલથી અભિનંદન પાઠવું છું।